ભગવાન કહે છે, હે મનુષ્ય, હું તારું સર્જન કરું છું અને તારા સર્જન કર્યા પછી તને બધી જ વસ્તુ હું આપીશ પણ ખરો. કદાચ તારી ઈચ્છાઓ પૂરી પણ થશે, પણ જે હેપીનેસ તત્વ છે, આનંદ તત્વ છે, એની તારા મનમાંથી હું ચોરી કરી લઉં છું. હેપીનેસ તો કેવલ મારાથી જ તને મળશે. હુકમનો ઇક્કો ભગવાન પોતાના પાસે રાખે છે અને ભગવાન મનુષ્યને ચેલેન્જ આપે છે, दुनिया के कोई भी कोने में तुम जाओ, कितनी भी उपलब्धियों को प्राप्त करो, कितनी भी सत्ता को प्राप्त करो, कितनी भी समृद्धि को प्राप्त करो, कितने भी पैसे को प्राप्त करो, कितनी भी प्रतिष्ठा को प्राप्त करो, फिर भी तुम्हें आनंद की प्राप्ति नहीं होगी जब तक तुम अपने आप को मेरे श्री चरणारविंदों के अंदर समर्पित नहीं करते. तब तक तुम्हें वो आनंद की प्राप्ति नहीं होगी, क्योंकि आनंद बाहर से नहीं मिलता, आनंद अंदर से मिलता है, आनंद शरणागति से मिलता है, आनंद अहंकार रहित कर्म से मिलता है, आनंद मुझसे मिलता है, क्योंकि मैं ही आनंद का स्वरूप हूं. भगवान ज आनंद છે. આનંદ તરફ અગર આપણો દ્રષ્ટિકોણ હશે તો આનંદ મળશે. શાશ્વત તરફ અગર આપણો દ્રષ્ટિકોણ હશે તો આનંદ મળશે, પણ નાશવંત તરફ અગર આપણો દ્રષ્ટિકોણ હશે તો આનંદ નહીં મળે, પણ આનંદના પરછાઈ સ્વરૂપ ઇલ્યુઝન રૂપે સુખ અને મજા મળશે. સુખ और મજા. મજા એટલે જે આવીને તરત જતી રહે એનું નામ મજા. એમાં જા શબ્દ છે. ગરમ તવેથા ઉપર એક ટીપું પાણી પડે અને વરાળ બનીને ઉડી જાય, એમ જીવનમાં લૌકિક વિષયોમાં આપણને થોડી ઘણી મજા આવી જાય, કાનથી સાંભળવામાં મજા આવી જાય, મુખથી બોલવામાં મજા આવી જાય, રેસ્ટોરન્ટમાં ખાવામાં મજા આવી જાય, ક્લબોના અંદર ફરવામાં મજા આવી જાય, પિક્ચરો જોવામાં મજા આવી જાય, મિત્રો સાથે ગપ્પા મારવામાં મજા આવી જાય, પણ એ મજા ટકે કેટલી? આવીને જે તરત જતી રહે એનું નામ મજા. મજાનો બહુ લાંબો ડ્યુરેશન નથી અને છેક સુધી વ્યક્તિ મજા માણ્યા કરે છતાંય ખાલીનો ખાલી જ રહે. જેને મળ્યા પછી કઈ જ પ્રાપ્તિ ન થાય ત્યાંનો ત્યાં જ રહે એ મજા. આપણે ટ્રેડમિલ પર દોડીએ, દોડતા જાય કેલોરીઓ બળે. જેને વજન ઉતારવું હોય એના માટે સારી વાત છે, ફિટ રહેવું એના માટે સારી વાત છે, પણ કશે પહોંચવું હોય તો એના માટે ટ્રેડમિલ બહુ કામનું નહીં. એને લાગે હું દોડી રહ્યો છું, પણ આગળ વધતો જ નથી, ત્યાંનો ત્યાં જ રહે છે. आनंद को प्राप्त करने के अंदर मजा को हम प्राप्त कर जाते हैं, भूल कर बैठते हैं, चाहते हैं आनंद, मिल गई मजा जो आकर तुरंत चली जाती है, जो टिकती नहीं. सुख मननी अनुकूल स्थिति ने આપણે સુખ કહીએ અને મનની પ્રતિકૂળ સ્થિતિને આપણે દુઃખ કહીએ. મને એક જણાએ પૂછ્યું કે સુખની ડેફિનેશન શું? મેં કીધું સુખની ડેફિનેશન ઊભી કરવી એનું જ નામ દુઃખ. સુખ ઇઝ નોટ ડિપેન્ડન્ટ, સુખ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. પેલો વ્યક્તિ મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે, આ મેન્ટાલિટી, આ દ્રષ્ટિકોણ જ દુઃખ છે. આપણે વસ્તુમાંથી, વિષયમાંથી, વ્યક્તિમાંથી, પરિસ્થિતિમાંથી સુખને પ્રાપ્ત કરવા માટે ઝંખતા હોઈએ છીએ, પણ એમાંથી સુખ નથી મળતું. સુખ આપણી અંતરની દૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. સુખ ડિપેન્ડન્ટ नहीं हो सकता, सुख वो इंडिपेंडेंट होता है. હું ઈચ્છું અને મને મળે, આ મેન્ટાલિટી જ એ સુખ વિરોધી મેન્ટાલિટી છે. હું દરેક પરિસ્થિતિને, દરેક સ્થિતિને, દરેક વિષયને મારા અનુકૂળ બનાવું, પ્રતિકૂળ પરિસ્થિતિને પણ મારા અનુકૂળ બનાવીને એમાં મારા જાતને એડજસ્ટ કરવાના ડાયનામિક્સને જ્યારે હું શીખી શકું ને મારા પોતાના જાતને શીખવાડી શકું, ત્યારે વ્યક્તિ સુખી થઈ શકે. મોટા ભાગે આપણે બીજા પર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. એટલે વસ્તુ મળે ને સુખી થઈએ ને વસ્તુ ભાંગે ને દુખી થાય. વ્યક્તિ મળે ને સુખી થઈએ ને વ્યક્તિ ભાંગે ને દુખી થાય. પરિસ્થિતિ મળે અને સારા સંજોગો ઉભા થાય ને સુખી થઈએ અને એ સંજોગો વિપરીત બની જાય, દુખી થઈએ. સુખ એટલે મારા દ્રષ્ટિએ બાય વન ગેટ વન ફ્રી છે.
आज जिससे सुख मिला कल उससे दुख मिलने ही वाला है, और आज जिससे शायद दुख मिला वो सुख में परिवर्तित हो ही जाता है। ये दिन और रात के जैसा है, आज सुबह का सुख है तो रात का दुख आने ही वाला है, और अगर रात का दुख है तो सुबह सुख रूप होने ही वाली है। सुख और दुख एक ही सिक्के के दो पहलू हैं। तो मननी अनुकूल स्थिति અને આનંદ, સુખ અને દુઃખથી પણ જે પર તત્વ છે, ઇન્દ્રિયોને મજા આવે, મનમાં સુખ થાય, પણ જે આત્માથી મણાય, આત્માનો વિષય એ આનંદ। आनंद का संबंध आत्मा के साथ। व्यक्ति का आत्मा जब जागरूक बनता है, आत्मा एनलाइटन होता है, आत्मा के अंदर जब परमात्मा के साथ का वो दिव्य संबंध का एहसास होता है, तब व्यक्ति उस परमानंद को प्राप्त कर सकता है। जे આપણે બધા જંખીએ છીએ, જે આપણો આત્મા ઈચ્છે છે, પણ છેક સુધી આપણે એને પામી શકતા નથી। કસ્તુરી મૃગના અંદર જ કસ્તુરી હોય છે, એમાંથી સુગંધ નીકળે છે, ચારે બાજુ પરિભ્રમણ કરીને એને જાંચતો હોય છે, આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે। મૂળમાં એના અંદરથી જ સુગંધ પ્રગટ થયેલી છે। अंदर ही सुगंध है, अंदर ही आनंद है। वो आनंद को प्रकट करने के लिए आनंद के पास जाना पड़ता है। वो आनंद को प्रकट करने के लिए आनंद की भक्ति करनी पड़ती है। वो आनंद को प्रकट करने के लिए आनंद में लीन होना पड़ता है, तब जाकर उसकी उपलब्धि होती है। ये आनंद स्वरूप साक्षात भगवान श्री कृष्ण છે। અને એટલે જ ભગવાન જે કરે આનંદ માટે નથી કરતા, આનંદથી કરે છે। ભગવાન પૂર્ણ છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। भगवान वो पूर्ण पुरुषोत्तम है। भगवान एक ऐसा सूरज है जो प्रकाश प्रदान करता है, लेकिन उनके मन में प्रकाश को प्राप्त करने की कोई झंखना नहीं। वो तो स्वयं प्रकाश देते हैं, जो देते हैं वो लेते नहीं। मनुष्य कुछ दे ही नहीं सकता, क्योंकि उसके पास है क्या। मनुष्य किसी को आनंद नहीं दे सकता। આપણે જે વ્યક્તિમાંથી આનંદની અપેક્ષા રાખીએ છીએ કે મને આ વ્યક્તિ સુખી કરશે ને આનંદિત કરશે, પણ એના પાસે સુખ કે આનંદ છે જ નહીં, એ પોતે જ સુખનો ભિખારી બનીને બેઠો છે। જેના પાસે જે છે જ નહીં એ તમને આપી કેવી રીતે શકશે। આનંદ કે પ્રદાતા તો ભગવાન કૃષ્ણ। એકવાર એક દીકરા દીકરીના લગ્ન નક્કી થયા, એટલે પછી બંને દીકરા દીકરી મને મળવા આવ્યા। એટલે મેં દીકરાને પૂછ્યું કે તને દીકરી બહુ પસંદ છે? મને કે હા, છોકરી બહુ સારી છે, સુંદર છે, સુશીલ છે, અને એ મને ચોક્કસ સુખી રાખશે। પછી દીકરીને મેં પૂછ્યું તને દીકરો ખૂબ પસંદ છે? મને કે હા, દીકરો બહુ સારો છે, યોગ્ય છે, સંસ્કારી છે, અને એ મને ચોક્કસ સુખી રાખશે। દીકરો કે છે દીકરી મને સુખી રાખશે, અને દીકરી કે છે દીકરો મને સુખી રાખશે। મારા મનમાં વિચાર આવ્યો, આ બંને સુખના ભિખારી થઈને બેઠા છે, કોણ કોણે સુખી રાખશે? અરે મારા આના સાથે લગ્ન થાય તો હું એવું કંઈક કરું કે હું એને સુખ પ્રદાન કરું, અને પહેલો એમ વિચાર કરે કે મારા આના સાથે લગ્ન થાય તો હું એવું કંઈક કરું કે હું આને સુખ પ્રદાન કરું, અમે બંને એકબીજાને સુખી રાખીએ। આ વિચારધારા હોય તો કંઈક કદાચ સુખ મળી જાય, પણ સુખને લેવાની જ વિચારધારા હોય તો કોણ કોણે સુખી કરી શકશે? सब अपने स्वार्थ में पड़े। मनुष्य अपूर्ण है और भगवान वो पूर्ण है। आनंद के पूर्ण स्वरूप कृष्ण ही आनंद प्रदान कर सकते हैं, और इसलिए आनंद से जो भगवान करते हैं उसे हम लीला करते कहते हैं। आनंद को प्राप्त करने के लिए जो हम करते हैं उसे हम कर्म कहते हैं।
નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. કોઈ પણ વ્યક્તિ એ કર્મ કર્યા વગર રહી શકતો નથી, અને કર્મ કરવાનું એક જ પ્રયોજન છે કે હું પૂર્ણ બનું, હું આનંદને પામું. ભગવાન જે કરે એ લીલા અને મનુષ્ય જે કરે એ કર્મ. લીલા ને કર્મમાં આ તફાવત છે. આનંદથી કરવામાં આવે એ લીલા, આનંદ માટે કરવામાં આવે એ કર્મ. એક જણાને પ્રશ્ન થયો, ભગવાને આ દુનિયા કેમ બનાવી? એટલે મેં ઉત્તર આપ્યો, ભગવાને આ દુનિયા રમવા માટે બનાવી. એને પ્રશ્ન થયો, ભગવાને આ દુનિયા રમવા માટે કેમ બનાવી? ત્યારે મેં કીધું, ભગવાન અને આપણા રમવામાં એટલો જ ફરક છે કે ભગવાન આનંદથી રમે છે અને આપણે આનંદ માટે રમીએ છીએ. भगवान हम सब के साथ खेलते हैं, और खेलने के लिए ही तो भगवान ने ये दुनिया का सर्जन किया. इसलिए पूरे विश्व के सर्जनहार भगवान श्री कृष्ण स्वयं है. God is the creator and God is the creation. The creator and the creation is one. Whomsoever is creating this world, that person has only become his own creation. ये पूरा विश्व भगवान का एक रमत मैदान है, और भगवान हम सबके साथ खेलते हैं, क्रीड़ा करते हैं, लीला करते हैं, और उनकी लीला के अंदर कहीं ना कहीं कुछ ना कुछ प्रयोजन है, कुछ लक्ष्य है. એ ઘણીવાર આપણા સાથે શું કરવા માંગે છે આપણને ખબર નથી, પણ એ જે કરવા માંગે છે એ ક્યાંક ને ક્યાંક અગર એ ભક્ત છે તો એના હિતનું કરવા માંગે છે, એટલો ચોક્કસ ભગવાન ધ્યાન રાખે છે. हम सबको बनाने वाले ईश्वर है, और वो ईश्वर हम सबको बनाकर हम सबका नियमन भी करते हैं. भक्तों का नियमन जब ईश्वर करते हैं वही उनका ऐश्वर्य है. भगवान ना मुख्य 6 धर्मों ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान અને વૈરાગ. તો ભગવાનનું ઐશ્વર્ય શું છે? પોતાના ભક્તોનું નિયમન ભગવાન પોતે જ કરે એ ભગવાનનું ઐશ્વર્ય. આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં જઈએ ત્યારે વેણુજીના સાથે વેત્ર ધરાવેલા હોય છે, અને આ છડી એટલે શું છે? ભગવાન પોતાના ભક્તોનું નિયમન પોતે કરે છે એ આ છડી ડિપિક્ટ કરે છે. અને બંસી ધારણ કરીને ભગવાન પોતાના ભક્તોને સૂચવે છે કે હે મારા ભક્તો, તમારે પણ અગર મારા સુધી પહોંચવું હશે તો આ વાંસુરીના જેમ તમારે કષ્ટ વેડફવું પડશે. એ વાંસળી પહેલા વાંસ હતી, એને કાપવામાં આવી, એમાં છિદ્ર કરવામાં આવ્યા, એને કષ્ટ આપવામાં આવ્યું, અને એ વાંસળીને જ્યારે કષ્ટ પ્રાપ્ત થયું ત્યારે જઈને મારા અદૃષ્ટ સુધી પહોંચી, અને જ્યારે મારા અદૃષ્ટ સુધી પહોંચી પછી જ એમાંથી વિવિધ પ્રકારના હું સુરોને કાઢવામાં સક્ષમ બન્યો. હે ભક્તો, તમે પણ મારા વાંસુરી જેવા છો. અને વાંસુરી કેવી હોવી જોઈએ? ખાલી હોવી જોઈએ. હે ભક્તો, તમે કેવા હોવા જોઈએ? ખાલી હોવા જોઈએ. ઈર્ષા વગરના, દ્વેષ વગરના, અહંકાર વગરના, વિકાર વગરના, અવિદ્યા વગરના એ 7 સૂત્રો અગર તમારું મન અને હૃદય હશે તો એ વાંસુરીઓને હું મારા હાથમાં રાખું છું. સમય આવા પર એમને હું વગાડું છું. પણ જો વાંસુરીના અંદર કાંકરા, પથરા ને બધું રેતીઓ ભરેલી હોય ને ભગવાન ફૂંક મારી મારીને થાકી જાય, એમાંથી કશું નીકળે